નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। લોકશાહીમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જરૂરી છે। તે જીવંત લોકશાહીનું પ્રતીક છે। પરંતુ મતદારોને જો કોઈ ઉમેદવાર લાયક ન જણાય તો ત્યારે શું થશે? તો આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક એવી સિસ્ટમ વિકસાવી કે જેના દ્વારા એ નોંધી શકાય છે કે કેટલા ટકા લોકોએ કોઈને પણ મત આપવાનું યોગ્ય ન માન્યું। કમિશને તેને નોટા નામ આપ્યું છે। નોટા એટલે કે નન ઓફ ધ અબોવ। આનાથી પક્ષોને એક સંદેશ પણ જાય છે કે લોકો તેમના દ્વારા ઊભા રખાયેલા જે ઉમેદવારો છે તેને સ્વીકારી નથી રહ્યા અને તેઓને વધુ સારા ઉમેદવારો ઊભા રાખવાની જરૂર છે। 2013માં ચૂંટણીમાં નોટાનો અધિકાર મતદાતાઓને આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પહેલીવાર 2014ની લોકસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ થયો હતો। 2019ની ચૂંટણીમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતની જનતાએ નોટાનો ઉપયોગ કર્યો હતો અને આ વખતની ચૂંટણીમાં પણ રાજ્યની 13 બેઠકો પર નોટાનો ઉપયોગ 2019ની સરખામણીમાં વધુ કરવામાં આવ્યો છે। જી હા, લોકસભાની ચૂંટણી 2024ના પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા, પરંતુ આ બધામાં એક વસ્તુ કે જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું તે હતું આ વખતની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ। જો આંકડા પરની આપણે વાત કરીએ, આંકડા પર આપણે નજર કરીએ તો આ વખતે ચૂંટણીમાં દરેક 100માંથી એક વ્યક્તિએ નોટાનું બટન દબાવ્યું હતું। મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 6,78,000 લોકોએ નોટા પસંદ કર્યું હતું। એમાં પણ ખાસ કરીને આ વખતે નોટાના ઉપયોગે એક રેકોર્ડ બનાવ્યો છે, જ્યાં ઇન્દોરના મતદારોએ રાજકીય પક્ષોથી એટલા બધા નારાજ થઈ ગયા હતા કે 2,18,000થી વધુ લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું। હવે આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં પણ કઈ બેઠકો પર કેટલા લોકોએ એક પણ ઉમેદવાર જીતવાના લાયક નથી તે સમજીને નોટામાં મત આપ્યો તે આ ચાર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે, જેમાં જોવા મળી રહ્યું છે કે દાહોદમાં આ વખતે 34,938 લોકોએ નોટાનું બટન દબાવ્યું છે, જે આંકડો 2019માં 31,936 હતો। જ્યારે બારડોલીની વાત કરીએ તો બારડોલીમાં પણ 2019માં 22,914 લોકોએ નોટામાં મત નાખ્યો હતો, જે સંખ્યા હવે વધી ગઈ છે અને આ વખતે 25,542 થઈ ગઈ છે। જ્યારે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં તો 2019માં ફક્ત 6,321 લોકોએ નોટાને પસંદ કર્યું હતું, પરંતુ આ વખતે તો 23,283 લોકોએ નોટાનું બટન દબાવ્યું છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।